જિંદગીમાં ગમે તેટલા દુઃખો પ્રશ્નો આવે ને, ક્યારે હત્યાને આત્મહત્યાનો વિચાર પણ ન કરવો. શા માટે મરી જવાનું? આજીમાં પડી જવાનું, ગળે ફાંસો ખાઈ લેવાનો, બિલ્ડિંગ પરથી પડી જવાનું, પ્રેમમાં નિષ્ફળતા મળી, મરી જાઓ. લગ્ન થઈ 5-7 વર્ષ થયા, છોકરા ના થયા, મરી જાઓ. સાસુ કંઈક બોલ્યા, મરી જાઓ. હમણાં એક ભાઈ જુનાગઢ બાજુથી આવ્યા, એની દીકરીએ એસિડ પી લીધો. મારી આગળ રડતા હતા એ ભાઈ. મને કે સ્વામી, મારી દીકરી 22 વર્ષની એસિડ પી ગઈ. પછી એ ગેસ્ટ્રોલોજીસ્ટને બધાને બતાવ્યું, આખું ઇન્ટેસ્ટાઇન, એનું આંતરડું તંત્ર બધું એસિડ કઈ રીતે સહન કરે બોડી, બધું બળી ગયું, મરી નહીં. 6 મહિના સુધી જમી શકી નથી, પેટમાં પંક્ચર કરી અને ત્યાંથી લિક્વિડ ફૂડ નાખવું પડ્યું. મેં કીધું શા માટે તમારી દીકરીએ એસિડ પીધો? પણ કે એની સાસુ બોલ્યા એટલે સહન ન થયું. એ સાસુ બોલે તો ગોલા ખાઈને આપણે હોઈ જવાનું હોય ને, ભલે ને બળતી આપણે ઠંડક ન કરીએ.